જાલોદમાં વીએચપી અને બજરંગ દળ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર રજૂ કર્યું। નગરમાં ગેરકાયદેસર દબાણો મુદ્દે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ। સરકારી જમીન પર દબાણ થતું હોવાનો આવેદનમાં ઉલ્લેખ। ભૂમાફિયા દ્વારા જમીનો પચાવી પાડવાના આક્ષેપ સાથે રજૂઆત કરાઈ। જાલોદ નગરમાં દબાણ સામે કડક પગલાં લેવા તંત્રની માંગ કરાઈ છે। બજરંગ દળ દ્વારા આજરોજ જાલોદ નગરમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્રમાં જણાવ્યું છે કે જાલોદ નગરના અંદર જે વિધર્મી લોકો હિન્દુ સમાજની જમીન અથવા સરકારની જમીનો પર મોટી મોટી બિલ્ડિંગો અથવા અન્ય ધંધા રોજગાર કરી અને હિન્દુઓની જમીનો પચાવી પડી છે। એના વિરોધના અંદર અમે આવેદનપત્ર આપ્યું છે અને મામલેદારશ્રીને અમે રજૂઆત કરી છે કે આવા લોકો પર તપાસ થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે।